દિલ્હીમાં બસ બની અગનગોળો, બાઇકવાળો ફરિશ્તો બનીને આવ્યો અને બચાવ્યા સૌના જીવ। દિલ્હીના જગતપુરી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટી છે। મુસાફરોથી ભરેલી એક ક્લસ્ટર બસમાં આગ લાગી ગઈ। મુસાફરોને અફરાતફરીમાં બસથી બહાર કાઢવામાં આવ્યા। બસમાં આગ લાગવાથી જગતપુરી, પ્રીત વિહાર અને પટપડગંજ વિસ્તારમાં ઘણા કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે। બાઇક ચલાવી રહેલો એક વ્યક્તિ બસમાં બેસેલા લોકો માટે ફરિશ્તા બનીને આવ્યો। બસમાં આગ લાગી છે તેની માહિતી બાઇક ચલાવનારે જ ડ્રાઈવરને આપી। મળતી માહિતી અનુસાર બાઇક ચલાવનાર એક વ્યક્તિએ બસ ડ્રાઈવરને જણાવ્યું કે ક્લસ્ટર બસમાં આગ લાગી ગઈ છે। ડ્રાઈવરે તાત્કાલિક બસ રોકી અને અંદર બેસેલા તમામ મુસાફરોને બહાર કાઢ્યા। બસમાં આગ લાગ્યા બાદનો એક વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં બસ અગનગોળાની જેમ સળગતી જોવા મળી રહી છે। ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે। વિડીયો શૂટ કરી રહેલો વ્યક્તિ ભાગો ભાગો કહેતો સંભળાઈ રહ્યો છે। બસમાં આગ લાગ્યા બાદ જગતપુરી, પ્રીત વિહાર અને પટપડગંજ વિસ્તારમાં ઘણા કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ લાગી ગયો છે। અન્ય વિડીયો પણ સામે આવ્યા છે જેમાં રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે છે। બીજી લેન પર ગાડીઓ ધીમે ધીમે આવતી નજર આવી રહી છે। સામાન્ય વરસાદ પણ પડી રહ્યો છે। બસની અંદર રેસ્ક્યુ ટીમના લોકો નજર આવી રહ્યા છે। બસ સંપૂર્ણપણે સળગીને રાખ થઈ ગઈ છે। મળતી માહિતી અનુસાર ગુરુવારે સવારે 9:45 વાગે ફાયર બ્રિગેડને બસમાં આગ લાગવાની માહિતી મળી। મળતી માહિતી બાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓને મોકલવામાં આવી। 1 કલાકમાં જ આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો। સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિની માહિતી નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।